જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવ્યા છે પટેલ પાવભાજી એન્ડ પુલાવમાં. જે આવ્યું છે નવજીવન પાસે સરથાણા જકાત નાકા. ચાલો હવે આપણે અંદર જઈએ. અંદર ગયા એટલે આપણો ઓર્ડર તૈયાર હતો. તમે જોઈ શકો છો ઢોસા, મૈસૂર, સલાડ, સાંભર એન્ડ ચટણી. એટલું સરસ અને એટલું ગરમા ગરમ મસ્ત હતું, સ્વાદિષ્ટ કે મને તો મજા પડી ગઈ. અને તમને અંદરનું વ્યૂ બતાવું તો કેટલું સરસ છે. અને અરવિંદને તો જુઓ, એને તો પટેલ પાવભાજી એન્ડ ઢોસાવાળાના ઢોસા હોય એટલે એને જામો પડી જાય, એને તો બીજું કંઈ ન ચાલે. એટલે તમે જોઈ શકો છો બધી જ પ્રકારના ઢોસા તમને અહીંયા અવેલેબલ છે, જેમ કે સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, જીની રોલ, ફેન્સી ઢોસા, પાલક પનીર ઢોસા, જીની રોલ, ચીઝ રોલ, બધી જ પ્રકારના ઢોસા તમને અહીંયા મળી જશે. એટલે મિત્રો, તમે ક્યારે આવી રહ્યા છો? જલ્દી જલ્દી આવજો, મોડું નહીં કરતા, નકર મિસ કરી દેશો. અને તમને એક મેજિક બતાવું. અહીંયા મેજિક એટલું સરસ છે કે આ ભાઈએ ઢોસો બનાવ્યો એટલે મેં તો આંખ બંધ કરી અને આંખ ખોલી તા તો ઢોસો તૈયાર હતો. અને એટલી ખૂબ જ ઝડપથી અને એટલી સ્પીડથી બનાવ્યો કે હું તો જોતી જ રહી ગઈ કે આવી રીતે એટલી સરસ રીતે ઢોસા બને. એટલે આપણા ઘરે તો આવી રીતે ના જ બને. એટલે ઢોસા ખાવા હોય તો પટેલ પાવભાજી એન્ડ પુલાવમાં જવું પડે, ત્યાંનો જામો જ પડી જાય આપણો. તમે જોઈ શકો છો એ ભાઈ એક જ સેકન્ડમાં ઢોસો બનાવી દીધો. તો ચાલો મિત્રો, તમે ક્યારે આવો છો? તો મિત્રો, રાહ શેની જુઓ છો? ચાલો પહોંચી જાઓ પટેલ પાવભાજી એન્ડ પુલાવમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો. મારું નામ નીતિન ગથિરિયા છે. પટેલ પાઉંભાજી સરથાણા જગાત નાકા નવજીવનની સામે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. ઓકે.